નમસ્કાર મિત્રો, મંગળવારના દિવસે ચૂપચાપ બાંધી દેજો કાળો દોરો. જીવનના દરેક કષ્ટોમાંથી તરત જ મુક્તિ મળી જશે. હનુમાનજીના આશીર્વાદથી તમારા જીવનમાં ધનની વર્ષા થશે અને તમારી દરેક મનોકામનાઓ પૂરી થશે. તમારું ઘર ધનથી ભરાઈ જશે. મિત્રો, હિન્દુ ધર્મમાં અઠવાડિયાના દરેક દિવસે કોઈને કોઈ દેવી દેવતાને સમર્પિત હોય છે. અને આજે મંગળવાર છે. આ દિવસે હનુમાનજીનું પૂજન કરવાથી જાતકના જીવનમાં આવી રહેલા બધા જ સંકટો અને પરેશાનીઓનો પણ નાશ થાય છે. મિત્રો, માન્યતા છે કે લાભ પ્રયત્ન કરવા છતાં પણ તમે આર્થિક મુશ્કેલીમાંથી છુટકારો નથી મેળવી શકતા. તો મિત્રો, મંગળવારના દિવસે કરવામાં આવેલ કાળા દોરાનો એક વિશેષ ઉપાય એ તમારી કિસ્મત બદલાઈ શકે છે. જો તમે પણ હનુમાનજીના સાચા ભક્ત છો તો આ વિડીયોને લાઈક કરવાનું ન ભૂલશો. અને મિત્રો, વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. જો તમે તમારા જીવનમાં ખૂબ જ પરેશાન છો, તમારા જીવનમાં ધન આવવાનું પણ બંધ થઈ ગયું છે, કેટલાય પ્રકારના સંકટ અને પરેશાનીઓએ તમને મિત્રો ઘેરી લીધા છે, ગરીબી દરિદ્રતા તમારી પાછળ પડી ગઈ છે, તો હવે તમારે ગભરાવવાની બિલકુલ પણ જરૂર નથી. કેમ કે આજના આ વિડીયોમાં અમે તમને એવા સાધારણ અને અશોક ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને તમે કોઈ પણ મંગળવારના દિવસે ખાલી 2-4 મિનિટનો સમય કાઢીને કરી લો છો તો ચોક્કસપણે હનુમાનજીના આશીર્વાદથી તમારા જીવનમાં કષ્ટો દૂર થાય છે અને દરેક કષ્ટો જડ મૂળમાંથી નષ્ટ થઈ જશે. તમારા જીવનમાં એક ચમત્કારી અને સકારાત્મક બદલાવ આવશે જો તમે કોઈ પણ મંગળવારના દિવસે કાળા દોરાના આ ઉપાય કરી નાખો છો, જેના વિશે વેદ પુરાણમાં પ્રાચીન ગ્રંથમાં લખેલું છે. તો આ નાના ઉપાયને કરવા માત્રથી તમારા જીવનમાં તમે જે પણ કાર્યની શરૂઆત કરશો તે કાર્યમાં તમને મિત્રો સફળતા પ્રાપ્ત થશે. તમારું ભાગ્ય પ્રબળ થઈ જશે. એ તમારા નવગ્રહ તમારો સાથ આપવાનું શરૂ કરી દેશે. અને આ નાના ઉપાયને કરવા માત્રથી તમને તમારા જીવનમાં સફળ થતા કોઈ નહીં રોકી શકે. જો તમે તમારા જીવનમાં ખૂબ જ મહેનત કરો છો, ખૂબ જ વધારે પરિશ્રમ કરો છો, પરંતુ તમને તેનું ફળ નથી મળતું. મિત્રો, દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે તે સરળતાથી એટલું ધન કમાઈ લે કે જેનાથી તેના ઘરનો મિત્રો ખર્ચો નીકળી શકે, પોતાના પરિવારને એટલું સુખ આપી શકે જેનાથી તેનું જીવન સારી રીતે પસાર થઈ શકે. પરંતુ ધન સંપત્તિનો તો ખૂબ જ દૂરની વાત છે. આજનો સમય એવો આવી ગયો છે કે એક વ્યક્તિ કેટલી પણ મહેનત કરી લે તે પોતાના ઘરની રોજબરોજની જરૂરિયાતોને પણ મિત્રો પૂરી કરી શકતા નથી. મિત્રો, આખરે તેનું કારણ શું હોઈ શકે? તો તેનું મુખ્ય કારણ હોય છે નકારાત્મક શક્તિ. મિત્રો, માની લો કે પહેલાં તમારા જીવનમાં ખૂબ જ ધન આવતું હતું, તમારા જીવનમાં ધનનું આગમન ખૂબ જ તેજ હતું, પરંતુ કોઈએ તમારી ઉપર કંઈક એવું કરાવી દીધું છે જેના કારણે તમારા જીવનમાં ધન આવવાનું બંધ થઈ ગયું છે. તે તમારી પાછળ કોઈ એવી નજર પડી ગઈ છે, એના કારણે તમારી ઉપર મિત્રો નકારાત્મક શક્તિનો વાસ થઈ ગયો છે. આ જ એક એવું મુખ્ય કારણ છે કે જેના કારણે લોકોના જીવનમાં તમને કેટલા પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડે છે. કેમ કે આજનો સમાજ એવો સમાજ છે જે પોતાના ઘરનું દુઃખ જોઈને પરેશાન નથી થતા, પરંતુ તે પોતાના જ કોઈ ઓળખીતા કે સગા સંબંધીઓની સફળતા જોઈને મિત્રો બળવાનું શરૂ કરી દે છે અને એવું કંઈક કરાવી દે છે કે જેના કારણે તે વ્યક્તિ પૂરેપૂરી રીતે બરબાદ થઈ જાય છે અને તેના જીવનમાં ખૂબ જ વધારે મુશ્કેલી આવી જાય છે. પરંતુ આજના આ વિડીયોમાં અમે તમને સાધારણ કાળા દોરાનો ઉપાય જણાવવા માટે જઈ રહ્યા છીએ મિત્રો, જેને તમે કોઈ પણ મંગળવારના દિવસે સાચા મુહૂર્તમાં વિધિપૂર્વક કરી લો છો, જેવું આપણા વેદ પુરાણમાં લખ્યું છે. તો મિત્રો, માની લો કે તમારા લાખો શત્રુઓ એક તરફ ઊભા હોય અને તમે
બીજી તરફ એકલા ઊભા હોય, તેમ છતાં તમારું કંઈ નહીં બગાડી શકે આ નાના નાના ઉપાય. આ ઉપાયને કર્યા પછી તમારા જીવનની દરેક પ્રકારની નકારાત્મક શક્તિ, પરેશાની, સમસ્યા તરત જ તમારાથી દૂર થઈ જશે. અને આ નાના ઉપાયને કર્યા પછી હનુમાનજીનું એ વરદાન અને તે આશીર્વાદ તમને મળશે. ત્યાર પછી તમારા જીવનમાં તમારું ભાગ્ય પ્રબળ થઈ જશે. તમારો મંગળ ગ્રહ તમારો સાથ આપવાનું શરૂ કરી દેશે. અને જે વ્યક્તિનો મિત્રો મંગળ ગ્રહ તેનો સાથ આપે છે તે વ્યક્તિ પોતાના જીવનમાં જે પણ નિર્ણય લે છે તે નિર્ણયથી તેને ફાયદો પણ મળે છે. આ નાના ઉપાયને કર્યા પછી તમારા જીવનમાં ધનનું આગમન મિત્રો ફરીથી આવવાનું શરૂ થઈ જશે. તમારા જીવનમાં જે ધન આવશે તેમાં વૃદ્ધિ થશે. ધન સંબંધિત દરેક પરેશાની, કષ્ટ અને સમસ્યામાંથી તમને મિત્રો મુક્તિ મળી જશે. અને સૌથી જરૂરી વસ્તુ, જો તમે કાળા દોરાનો ઉપાયને સાચા મુહૂર્તમાં વિધિપૂર્વક એવી રીતે કરી નાખ્યો જેમ તમને આ આજના વિડીયોમાં જણાવવા જઈ રહ્યા છીએ, તો તમને તેનો ફાયદો મિત્રો જરૂરથી થશે. જો તમને કોઈ ગંભીર બીમારી છે મિત્રો, તેની સારવાર કરાવીને તમે થાકી ગયા છો, તો એક દિવસના ઉપાયથી જ તમને બીમારીમાંથી મુક્તિ મળી જશે. મિત્રો, આ બધા જ ઉપાય ખૂબ જ નાના છે, પરંતુ આ બધા અચૂક ઉપાય છે જેને કોઈ પણ મંગળવારના દિવસે કરવામાં આવે તો ક્યારેય પણ તે ખાલી જતા નથી. આજે આ કાળા દોરાના જેટલા પણ ઉપાય તમને જણાવવા માટે જઈ રહ્યા છીએ તે પહેલાં પણ લોકો કરી ચૂક્યા છે અને લોકોને આ ઉપાયનો ફાયદો પણ મળી ચૂક્યો છે. તો મિત્રો, તમે હંમેશા જોયું હશે કે તમારા ઘરમાં જ્યારે પણ કોઈ નાનું બાળક જન્મે છે કે તમારા કુટુંબમાં કોઈ બાળક જન્મે છે તો તેને કાળો દોરો પણ બાંધવામાં આવે છે. કેમ કે મિત્રો, શાસ્ત્રોમાં એવું કહ્યું છે કે કાળા દોરામાં નકારાત્મક શક્તિઓને ખતમ કરવાની અને પોતાની રીતે એક અલગ જ પ્રકારની ઉર્જા હોય છે. અને તમે પોતે તમારા હાથેથી કાળા દોરાનો ઉપાય વેદ પુરાણો અનુસાર કોઈ પણ મંગળવારના દિવસે ચૂપચાપ કરશો તો તમારા જીવનમાં એક ચમત્કારિક અને સકારાત્મક બદલાવ આવશે. અને તમારા જીવનમાં ધન સંબંધિત દરેક પરેશાનીઓમાંથી તમને મુક્તિ પણ મળી જશે. તમે સરખી રીતે કાળા દોરાનો જો ઉપયોગ કરી નાખ્યો તો તમારા જીવનમાં તમને સફળ થતા કોઈ પણ નહીં રોકી શકે. એટલા માટે આ વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો, કેમ કે આ કાળા દોરાનો ઉપયોગ ખૂબ જ મિત્રો સાધારણ છે, પરંતુ તેનો લાભ તમને તરત જ મળી જશે. અને એક વાતનું એ પણ ધ્યાન રાખો કે કાળા દોરાનો ઉપાય એ મંગળવારના દિવસે કરવો જોઈએ, કેમ કે મંગળવારનો દિવસ એ હનુમાનજીનો દિવસ હોય છે. તેમજ મિત્રો, શાસ્ત્રોમાં પણ એવું જણાવવામાં આવ્યું છે કે મંગળવારના દિવસે હનુમાનજી મહારાજ ખૂબ જ પ્રસન્ન મુદ્રામાં હોય છે. અને આ દિવસે તેમની સામે કોઈ પણ ઉપાય કરવામાં આવે તો તે ઉપાયનો તમને લાભ જરૂરથી મળી શકે છે. એટલા માટે આ વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો. અને તમે પણ ઈચ્છો છો કે ભગવાન હનુમાનજી મહારાજની કૃપા આપ સૌના પરિવાર અને હંમેશા તમારા પરિવાર પર બની રહે, તો મિત્રો, હનુમાનજીની કૃપાથી તમારા જીવનનો દરેક કષ્ટ જળ મૂળમાંથી નષ્ટ થઈ જાય અને હનુમાનજીની કૃપાથી તમારા જીવનમાં ધનની વર્ષા થાય. તો પૂરી સાચી શ્રદ્ધા અને પૂરા વિશ્વાસપૂર્વક કમેન્ટમાં હનુમાનજી મહારાજની જય જરૂર લખો. જય શ્રી રામ જરૂર લખો. સૌથી પહેલો ઉપાય છે તમને જણાવવા જઈ રહી છું, તે છે પૂર્તિનો મહા ઉપાય. હવે મનોકામના પૂર્તિમાં દરેક વસ્તુ આવી જાય છે. માની લો કે તમે લાંબા સમયથી નોકરીની તૈયારી કરી રહ્યા હતા અને તમે આ ઉપાય કરી નાખ્યો તો તમારી નોકરી લાગી જશે. તમારો બંધ પડેલો વેપાર પણ મિત્રો ચાલવા લાગશે. તમારા જીવનમાં ધન પણ મિત્રો આવવાનું શરૂ થઈ જશે. તમારા નવગ્રહની પીડા શાંત થઈ જશે. એટલે કે તમારી મિત્રો ગમે તેવી મનોકામના હોય એ જો તમે તંત્રશાસ્ત્ર અનુસાર આ ઉપાયને તમે સરખી રીતે કરી નાખ્યો હોય
તો તમારી મનોકામના મિત્રો જરૂરથી હવે પૂર્ણ થઈ શકે છે. તો ઉપાય તમને મનોકામના પૂર્તિ માટેના જણાવવા જઈ રહ્યા છીએ. તો મિત્રો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો. તમારે કોઈ પણ મંગળવારના દિવસે તમારા જમણા હાથ બરાબર એક કાળો દોરો લેવાનો છે. તમારે હનુમાનજીના એવી મંદિરે જવાનું છે કે જ્યાં હનુમાનજીની મૂર્તિ ઉપર સિંદૂર ચડાવવામાં આવતું હોય. મિત્રો, હનુમાનજીની મૂર્તિ ઉપર સિંદૂર ચડાવવાથી પ્રથા હજારો વર્ષોથી ચાલી આવે છે. એવા મંદિરમાં જાઓ જ્યાં હનુમાનજીને સિંદૂરનો લેપ લગાવવામાં આવતો હોય. હવે તમે સૌપ્રથમ હનુમાનજીની મૂર્તિ સામે એક ચમેલીના તેલનો દીવો પ્રગટાવો. માત્ર તમારે ચમેલીના તેલનો જે દીવો પ્રગટાવવાનો છે, હવે તે તમે દોરો જે લાવ્યા છો તેનો તમારા હાથમાં પકડો અને તેમાં એક ગાંઠ મારી દો. પછી તમારી મનોકામના બોલો. આવી રીતે તમારે 7 વાર મનોકામના બોલવાની છે અને 7 ગાંઠો આ કાળા ધાગા પર લગાવવાની છે. આ જે કાળો દોરો છે તેને તમે હનુમાનજીના ડાબા પગ સાથે સ્પર્શ કરાવી શકો છો. ધ્યાન રાખો કે કાળા દોરા ઉપર સિંદૂર લાગવું જોઈએ. પછી આ કાળા દોરાને તમારા હાથમાં પકડો અને મિત્રો 11 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરો, અથવા તો તમે 108 વાર ઓમ હનુમંતે નમઃ તેનો જાપ પણ કરી શકો છો. પછી તમારે આ કાળા દોરાને લઈને ઘરે આવી જવાનું છે અને તેને ઘરે લાલ કપડામાં વીંટી દેવાનો છે અને તેને મોલી ધાગાથી બાંધી દેવાનો છે અને તમારા એ રૂમમાં રાખી દેવાનું છે જ્યાં તમે વધારે સમય પસાર કરો છો. આ ઉપાય કોઈ પણ મંગળવારના દિવસે કરવાનો છે. ધ્યાન રાખો કે જે મંગળવારના દિવસે તમે ઉપાય કરશો તે મંગળવાર પછી તમારે તામસિક ભોજનને છોડવું પડશે. એટલે કે તમારે શરાબ, ઈંડા, માંસ, મચ્છી વગેરે છોડવું પડશે. આ ઉપાય વિશે તંત્રશાસ્ત્રમાં ચોખ્ખું જ એવું લખ્યું છે અને એ તમે કોઈ પણ મંગળવારના દિવસે આવી રીતે કરી નાખ્યો જેવી રીતે તમે જણાવ્યું છે. તો મિત્રો, હનુમાનજીના આશીર્વાદથી તમારી મનોકામના પૂરી જરૂર થશે. બીજો ઉપાય છે ઘરની બરકતનો મહા ઉપાય. મિત્રો, જો તમારા ઘરમાં રોજે લડાઈ ઝઘડા, ગ્રહ કલેશ થાય છે, તમારા ઘરના લોકો એકાબીજાને જોવાનું પણ પસંદ નથી કરતા, અનેક ઘરના લોકો એવું કહેતા હોય છે કે આ ઘર નથી પણ નર્ક છે, તો મિત્રો સમજી લો કે તમારા ઘર ઉપર કોઈ નકારાત્મક શક્તિનો વાસ છે. તમારા કોઈ સંબંધી કે પછી ઓળખીતા એ તમારા ઘર પરિવાર ઉપર કંઈક કરાવી દીધું છે, જેના કારણે તમારા ઘરનું વાતાવરણ પણ આવું થઈ ગયું છે. તો કોઈ પણ મંગળવારના દિવસે તમારે હનુમાનજીના મંદિરે જવાનું છે. એક કાળો દોરો લઈ લો અને એક લાલ પોટલી લઈ લો. હનુમાનજીના મંદિરે જાઓ અને કાળા દોરાને તમારા હાથમાં પકડ્યા પછી સૌથી પહેલા હનુમાનજીની સામે એક ચમેલીના તેલનો દીવો પ્રગટાવી લો. હવે તમારે એટલું કરવાનું છે કે કાળા દોરાને તમારા હાથમાં પકડો. 108 વાર જય શ્રી રામ મંત્રનો જાપ કરો. હવે આ કાળા દોરા ઉપર એક ગાંઠ મારી દો અને હનુમાનજીના જમણા ચરણ પાસે આ કાળા દોરાને સ્પર્શ કરાવવાનો છે અને આ કાળા દોરામાં સિંદૂર લાગી જાય તેનું મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે. અને પછી આ કાળા દોરાને લાલ પોટલીમાં રાખી દેવાનો છે અને આ પોટલીને ઘરના મુખ્ય દ્વાર ઉપર ટીંગાડી દેવાની છે. માત્ર આટલો ઉપાય કરી લેશો તો તમે કોઈ પણ મંગળવારના દિવસે કરી નાખશો તો તમારા ઘર પરિવાર પર છે પણ નકારાત્મક શક્તિ હશે તેને આ પોટલી શોષી લેશે. હવે તમારી એમ કરવાની છે કે આ પોટલીને 21 દિવસ પછી તમારે કોઈ પણ વહેતી નદીમાં પ્રવાહિત કરી દેવાની છે. આટલા ઉપર કરવાથી તમારા જીવનની દરેક પરેશાનીઓ મિત્રો સમાપ્ત થઈ જશે અને તમારા ઘર પરિવાર ઉપર હનુમાનજીના આશીર્વાદ પણ બન્યા રહેશે. તેનાથી તમારા પરિવારને બરકત થશે, તમારા ઘરની ઉન્નતિ થશે અને તમારા ઘરનું વાતાવરણ પણ હંમેશા સારું બન્યું રહેશે. એટલે મિત્રો, જો તમે પણ ઈચ્છો છો કે હનુમાનજીની કૃપા તમારા ઘર પરિવાર પર બની રહે
તો વિડીયોને લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં હનુમાનજી મહારાજની જય જરૂરથી લખજો. મિત્રો, આગળનો ઉપાય છે નોકરી પ્રાપ્તિનો મહા ઉપાય. મિત્રો, જો તમે ઈચ્છો છો કે તમારી નોકરી લાગી જાય, તમે ઈચ્છો છો કે હનુમાનજીની કૃપાથી મનની ઈચ્છા મુજબની નોકરી તમને પ્રાપ્ત થાય, તો આ ઉપાય ખાસ કરો. આ એક ઉપાય સાધના છે, તપસ્યા છે. જો તમે આ ઉપાયને સાચી રીતે કરી નાખ્યો તો હનુમાનજી મહારાજની કૃપાથી તમને નોકરી મળી જશે. કેમ કે આ ઉપાયને કર્યા પછી તમારો મંગળ ગ્રહ મજબૂત થઈ જશે અને જે વ્યક્તિનો મંગળ ગ્રહ મજબૂત થઈ જાય તે વ્યક્તિને તેના જીવનમાં સફળતા જ સફળતા મળે છે. તમારે માત્ર એટલું જ કરવાનું છે કે કોઈ પણ મંગળવારના દિવસે કાળો દોરો લેવાનો છે, ચમેલીના તેલનો દીવો લેવાનો છે અને હનુમાનજીના મંદિરે જવાનું છે. સૌથી પહેલાં ચમેલીના તેલનો દીવો પ્રગટ કરવાનો છે. કાળા દોરાને તમારા હાથમાં પકડો. હનુમાનજી મહારાજની સામે હનુમાનજીના બીજ મંત્ર એવા ઓમ હનુમંતે નમઃ મંત્રનો 108 વાર જપ કરવાનો છે. હવે આ કોળો દોરોને પૂજારીને આપી દો અને તેને તમારી જમણી બાજુમાં બાંધી દો. બસ એ વાતનું વિશેષ ધ્યાન રાખો કે જેવો જ તમે આ કાળો દોરો ધારણ કરશો ત્યાર પછી તમે તમારા જીવનમાં તામસિક ભોજન ન કરો, નહીતર તમારા જીવનમાં એવો દુષ્ટ પ્રભાવ આવશે જેની તમે કલ્પના પણ મિત્રો નથી કરી શકતા. મિત્રો, તમને આ માહિતી કેવી લાગી અમને જરૂરથી જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને અમારી યુટ્યુબ ચેનલ દર્શ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. ફરી મળીશું એક આવા જ અવનવા વિડીયોની માહિતી સાથે. ધન્યવાદ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. આભાર.